હેલો ગાઈસ, અમારો ઇન્ટર્નશિપનો 7મો દિવસ અને આજે તમને એક એવી માહિતી અમે સજ્જ કરાવવા જઈએ છીએ ડ્રેગન ફ્રૂટ વિશેની, જે ડ્રેગન ફ્રૂટની ખેતી, એની વાવણી અને એનું ઉત્પાદન, ખાતર, પાણી તથા એના આધાર માટે શું જરૂર હોય છે અને બજાર ભાવ શું મળે છે તેની સંપૂર્ણ માહિતી અમારા જયદીપભાઈ રાઠવા આપશે. તેના વિશેથી આપણે માહિતી આ ડ્રેગન ફ્રૂટ વિશેની લઈશું. ડ્રેગન ફ્રૂટનો છોડ છે. આ ડ્રેગન ફ્રૂટની આપણે વાત કરીએ તો એને જમીન ગોરાળું અને રેતાળ જમીન વધુ માફક આવે છે. પછી આપણે બીજી વાત કરીએ તો આ થોર પ્રજાતિની છે ડ્રેગન ફ્રૂટ હોવાથી, અને વેલાવાળી પ્રજાતિ હોવાથી તેને આપણે એના સપોર્ટની વાત કરીએ તો આપણે થાંભલી અને ચક્રની જરૂર હોય છે. તેથી આપણે એને બાંધીને ઉપર ચડાવવામાં આવે છે. પછી આ ડ્રેગન ફ્રૂટ પ્રજાતિ એવી છે કે એને પાણી ઓછું જોઈએ છે. તેથી આપણે ડ્રીપ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. અને એના આપણે ખાતરની વાત કરીએ તો એને વર્મી કમ્પોસ્ટ અને છાણિયું ખાતર વધુ માફક આવે છે. તેથી ઉત્પાદન વધુ મળી રહે છે. પછી આપણે એને ભાવની વાત કરીએ તો આપણે કિલોના આપણે 180થી 150 રૂપિયા મળી રહે છે. બીજી તો આ ડ્રેગન ફ્રૂટ વિશેની માહિતી આપણને ખૂબ સારી રીતે આપણને સજ્જ કરી. તો હાલમાં ગુજરાતની અંદર આ ડ્રેગન ફ્રૂટની ખેતી ખૂબ જ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. અને સાથે સાથે જોવા જઈએ તો સરકાર દ્વારા કમલમ સબસિડી છે તેનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે. આ થોર પ્રજાતિની છોડ હોવાથી એને થાંભલા અને ચક્રની જરૂર હોય છે, એવી રીતે આપણને જાણકારી આપી. અને સામાન્ય રીતે જોઈએ તો પાણીની આના અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં જરૂર હોય છે. અને આની વાવણીની વાત તમે ના કરી, વાવણીનો સમયગાળો કયો? અને આપણે વાવણીનો સમયગાળાની વાત કરીએ તો જૂનથી લઈને ઓગસ્ટ સુધીમાં આની વાવણી કરી શકાય છે. બરાબર. તો આપણે તમે જોઈ શકો છો, અમારા ઇન્ટર્નશિપ અમે જે ખાંડીવાવ પંચમહાલ સેન્ટર ફોર એક્સલન્સ હોર્ટિકલ્ચરની અંદર અમારે 1 મહિનાની ઇન્ટર્નશિપ હોવાથી અમે જે અમે શીખી રહ્યા છે ડ્રેગન ફ્રૂટની ખેતી કઈ રીતે કરવી, એની કાપણી કઈ રીતે કરવી, એનો ઉછેર કઈ રીતે કરવો અને એનું ખાતર, પાણી અને એનો બજાર ભાવ શું છે, એ સંપૂર્ણ માહિતી અમે આ વિડીયો મારફતે તમને અમે જણાવીએ છીએ. તો આ તમે જોઈ શકો છો, અમારે આ ડ્રેગન ફ્રૂટની ખેતીની પદ્ધતિ તથા એની જે પણ કઈ રીતે કેટલા અંતરે વાવણી કરવી છે તે સંપૂર્ણ અહીં દર્શાવેલી છે. તે તમે આ વિડીયો મારફતે તમે જોઈ શકો છો.